ગુજરાત એટીએસે 2 દિવસ પહેલા ઝડપી લીધેલા 3 આતંકી મુદ્દે એબીપી અસ્મિતા આગળ ચાલી રહેલી તપાસ અંગે એટીએસના ડીવાયએસપી એસએલ ચૌધરી સાથે વાતચીત કરી। એટીએસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી। એક ટીમની તપાસમાં ખુલ્યું કે આતંકીઓ ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદના વતની છે। હાલ આતંકીઓ પાસેથી ફંડ અને હથિયાર ક્યાંથી આવ્યા તે અંગે તપાસ ચાલુ છે। પૂછપરછમાં એ પણ ખુલ્યું કે ત્રણેય આતંકીઓ દિલ્હી, લખનઉ અને ગુજરાતમાં રેકી કરી હતી। કયા કયા વિસ્તારની રેકી કરી તે અંગે પૂછપરછ ચાલી રહી છે। અમદાવાદમાં નરોડા ફ્રૂટ માર્કેટ, લાલ દરવાજા સહિત વિસ્તારમાં રેકી કરી હતી, ત્યારે કયા કયા વિસ્તારમાં તેઓ પહોંચ્યા હતા તે પણ તપાસ થઈ રહી છે। પકડાયેલા આતંકીઓ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી એક હોટલ એમ્બિયન્સમાં રોકાયા હતા। અત્યાર સુધીમાં એ ખુલ્યું છે કે આતંકીઓને અત્યાર સુધીમાં 20,000 રૂપિયા ટેરર ફંડિંગ મળ્યું। અન્ય આતંકીઓને હવાલા મારફતે ફંડ મળ્યું છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલુ છે। આરોપીઓ ટેલિગ્રામ ગ્રુપ મારફતે એકબીજા સાથે સંકળાયેલા હતા। સોશિયલ મીડિયા મારફતે પોતાના આકાઓના આદેશ અનુસાર કામ કરતા। આતંકીઓ પાસેથી મળેલા ફોટોગ્રાફ અને વિડીયોની હાલ તપાસ ચાલુ છે। પ્રાથમિક તપાસમાં કાશ્મીરમાં મળેલા માદક પદાર્થના જથ્થા સાથે ઝડપાયેલા આતંકીઓ સાથે કોઈ કનેક્શન નથી, જો કે આ દિશામાં પોલીસ તપાસ કરશે। આરોપીઓ પાસેથી મળેલા પિસ્તોલ, કારતૂસ, કેસ્ટર ઓઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। હાલ સમગ્ર કેસમાં ફાઇનાન્શિયલ ટ્રાયલ અને સાયન્ટિફિક પુરાવાના આધારે એટીએસ તપાસ કરી રહી છે।